હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા રસોડામાં। આજે હું તમારી સાથે શેર કરીશ દાળ ઢોકળીની રેસીપી, જે જોતાં જ ખાવાનું મન થઈ જાય। અને જો તમે આ રીતે બનાવશો તો બધાને ચોક્કસથી ભાવશે। જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા, અને મારી નવી રેસીપી શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને જરૂરથી દબાવજો, જેથી નવી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે। તો ચાલો શરૂ કરીએ। સૌ પ્રથમ આપણે એક વાટકી તુવેર દાળ લઈ તેને 3 થી 4 વાર પાણીથી ધોઈ લેશું અને 10 મિનિટ માટે પલળવા દેશું, જેનાથી તેમાં રહેલી બધી જ ચીકાશ નીકળી જાય। આપણી દાળ પલળે ત્યાં સુધીમાં આપણે વઘાર કરી લઈએ। આપણે અહીં દાળને અલગથી બાફવાની કંઈ જરૂર નહીં પડે, તો તેના માટે આપણે કુકર લઈ અને તેને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ રાખીશું। તેમાં 3 થી 4 મોટી ચમચી તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું અને મીઠા લીમડાના પાન નાખી ત્યારબાદ હિંગ અને હળદર નાખીશું। હવે તેમાં એક મોટી સાઈઝની ડુંગળી નાખીને થોડીવાર સાતળી લેશું। થોડીક બ્રાઉન કલર જેવી થાય એટલે તેમાં આદુ લસણની પેસ્ટ, એક મરચું, એક મીડિયમ સાઈઝનું બટેકું અને અડધું ટમેટું નાખીને થોડીવાર હલાવીશું। ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરીશું। તેમાં અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી લાલ મરચું પાવડર નાખીને હલાવીશું। હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈએ, થોડાક સિંગદાણા નાખીને મિક્સ કરીશું। હવે તેમાં તુવેર દાળ આપણે 1 વાટકી લીધી હતી તે જ માપથી આપણે 4 કપ પાણી ઉમેરીશું। આપણું આ પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે ઢોકળી માટેનો લોટ બાંધીને તૈયાર કરી લઈએ। તેના માટે એક બાઉલ લઈને 1 કપ રોટલીનો લોટ અને તેનો 3જો ભાગ ચણાનો લોટ ઉમેરીશું। જો તમે આ રીતે માપ લેશો તો તમારે સહેજ પણ ઢોકળી ચીકણી નહીં લાગે અને રોટલીને અલગથી શેકવાની પણ જરૂર નહીં પડે। હવે તેમાં 1 પિંચ જેટલી હળદર, લાલ મરચું પાવડર, હિંગ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને તેમાં 2 ચમચી જેટલું તેલ નાખીને આ રીતે બધું મિક્સ કરી લેવાનું। આ રીતનો લોટ થાય એટલે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને રોટલીના લોટ જેવો થોડો કઠણ એવો લોટ બાંધી લેવાનો। જો તમે વધારે ઢીલો લોટ બાંધશો તો ઢોકળી છૂટી નહીં બને અને એકબીજાને ચોંટતી જશે। તો આ રીતે લોટ બાંધીને તૈયાર કરી લેવાનો। લોટ તૈયાર થઈ જાય આ રીતે એટલે તેમાંથી એક લુઓ બનાવીને થોડોક ઉપરથી કોરો લોટ છાંટીને તેને આ રીતે પાતળો એવો રોટલો વણી લેવાનો અને સરસ રીતે નાના નાના પીસ આપણે આ રીતે કટ કરી લેવાના, એટલે આપણી ઢોકળી ઝડપથી ચડી જાય। હવે આપણું પાણી એકદમ સરસ રીતે ઉકળી ગયું એટલે તેમાં બધી જ ઢોકળીને એક એક કરીને નાખી દઈએ। હવે કુકરને બંધ કરીને 4 થી 5 સીટી લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર જ રાખવાની છે।
સરસ રીતે આપણી ઢોકળી ચડી ગઈ છે. હવે તેમાં અડધો લીંબુનો રસ ઉમેરીને કોથમીર નાખીશું. હવે તેને ગરમા ગરમ એક પ્લેટમાં સર્વ કરીશું ડુંગળીના સલાડ સાથે. તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવી લાગી તમને આ મારી રેસીપી. થેન્ક્સ ફોર વોચિંગ.